વર્ષ બાદ ભારત ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે ત્યારે અમદાવાદના જે સિંધુ ભવન રોડ છે ત્યાં આ જીતનો માહોલ છે. જે ક્રિકેટ પ્રેમીઓ હતા તે અહીંયા કપ લઈને પહોંચ્યા છે અને કપ લઈને સેલિબ્રેશન કરી રહ્યા છે. અમદાવાદના આ દ્રશ્યો છે તેમની સાથે વાતચીત કરીશું. લગભગ 12 વર્ષ પછી ઇન્ડિયાએ ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે અને તમે કપ લઈને અહીંયા આવ્યા છો. દુબઈથી લઈને આવી ગયા, દુબઈથી સીધા લઈને અમદાવાદ આવી ગયા. એ બધા સિંધુ ભવન, સિંધુ ભવન, ઇન્ડિયા, 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 ઇન્ડિયા. દુબઈથી સીધો કપ આવી ગયો. સીધો કપ અમદાવાદ, ઇન્ડિયા ને અમદાવાદ ડાયરેક્ટ. 22નું જ્યારે વર્લ્ડ કપ ફાઇનલ હતી ત્યારે કપ આપણે અડીને રહી ગયું હતું, હારી ગયા. ખાલી અડી ગયું પણ આ વખત ફાઇનલ જીતી ગયા આપણે. જે વાત કરવામાં આવે વર્ષ 2022માં વર્લ્ડ કપ રમાયો હતો અમદાવાદમાં. આ વર્લ્ડ કપની ફાઇનલ હતી અને વર્લ્ડ કપની ફાઇનલમાં ઇન્ડિયા હાર્યું હતું, પરંતુ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની જીત થઈ છે અને દુબઈથી સીધો કપ અહીંયા લાવ્યા હોવાની વાત પણ ક્રિકેટ રસિકોએ કરી હતી. કેમેરામેન રાજેશ ગઢવી સાથે પાર્થ હજાની, VTV ન્યૂઝ, અમદાવાદ.